અમદાવાદમાં સીએમની હાજરીમાં 25,000 જૈનનો નવકાર મંત્ર જાપ. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા આજે 9 એપ્રિલે વિશ્વના 108થી વધુ દેશોમાં વિશ્વ નવકાર મહામંત્રનું આ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ ભગવંતો, સાધ્વી ભગવંતો વગેરે દરેક સમુદાયના મહંતો હાજર રહ્યા હતા. દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ જૈન સમાજ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અનમોલ છે. નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પાછલા વર્ષોમાં 20થી પણ વધુ અહિંસાને માનનારો છે. છેલ્લે વડાપ્રધાને જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને આયોજન માટે અભિનંદન પાઠવી જય જિનેન્દ્ર સાથે ભાષણ પૂર્ણ કર્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું હતું, જેમાં 360 સંઘ ઉપસ્થિત રહ્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડમાં હાજર 25,000થી વધુ લોકોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કર્યો હતો. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવકાર મંત્રના જાપથી એક રેકોર્ડ બન્યો છે. આજ સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા નવકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે એમના વક્તવ્યમાં કીધું છે કે જૈન સમાજના લોકો જે મંત્ર છે એના જાપ પોતાના જીવનમાં ઉતારે અને લોકોના કલ્યાણ માટેનું આ મંત્ર છે એની વાત કરી છે. એના માટે હું સમગ્ર જૈન સમાજને અપીલ કરું છું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું છે નવું મંત્ર, નવું સંકલ્પ આપે છે તેનો અમલ કરી અને લોક કલ્યાણના કાર્યમાં જોડાઈ જાય. વિશ્વ નવકાર દિવસ આજે જે મહા આયોજન થયો એમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ જે સંદેશ આપ્યો છે કે નવકાર મંત્ર એ આસ્થાનો કેન્દ્ર છે, એ પ્રકૃતિનો એવો મહામંત્ર છે જેમાં અમે આત્મમય થઈએ. પૂરા ભારતમાં, પૂરા વિશ્વમાં આજે સંકલ્પ થયો છે કે વિશ્વ શાંતિ, વિશ્વમાં બધી રીતે પ્રકૃતિથી આપણે જીવન જીવીએ એ અભ્યર્થના સાથે હું બધાને વંદન કરું છું કે નવકાર મહામંત્ર આપણા જીવનનો સ્વાધ્યાય થઈ જાય, આપણને મોક્ષ ગતિ મળે એવી હું અભ્યર્થના અને પ્રાર્થના કરું છું.